બેટા, ચિંતા નહીં કર. આ પૈસાનો બંદોબસ્ત થાય ને એટલે તારું ઓપરેશન જલ્દી કરાવી દઈશું. મને ખબર છે તારાથી આ દુખાવો સહન નથી થતો. મમ્મી, તમે સમજવાની કોશિશ કરો. હું કહું છું ને, થોડા દિવસ આરામ કરીશ ને એટલે સારું થઈ જશે. ખોટા દવાઓમાં પૈસા નથી નાખવા. બેટા, પણ દવા તો કરાવવી પડશે. ડોક્ટરે કહ્યું છે આમને આમ નહીં ચાલે. જો બેટા, હા, જેવી રૂપિયાની સગવડ થશે ને એટલે તારી દવા કરાવીશું. અને હું શું કહું, આ પેલા આયુર્વેદિક કાઢા છે ને એ તને આપું છું, સમયસર પીતી રે બેટા. હા મમ્મી, તમે આ ઉપાધિ કરવાનું ઓછું કરો. આમનામ તો તમે બીમાર પડી જશો. હા, સાચું કહું બેટા, તારી આ હાલત મારાથી જોવાતી નથી, પણ શું કરું, મજબૂર છું. હા પણ મમ્મી, બેટા, શું થયું? આજે તું રૂપિયાનો મેળ કરવા ગયો હતો ને, કઈ મેળ પડ્યો? ના મમ્મી. બેટા, તું આરામ કર, તું ચિંતા નહીં કર. બધું થઈ જશે, સૌ સારાવાના થશે દીકરા. અને હા મમ્મી. બેટા, મારે કામ છે, હું પતાવું. આવને બેટા જરા. હા, તું આરામ કર. હા, ધ્યાન રાખજે હન બેન તારું. હા ભાઈ. ચાલ. બેટા, તને ખબર છે દિવસે ને દિવસે આપણી નીતાની હાલત ખરાબ થતી જાય છે. મારાથી એનું દુઃખ નથી જોવાતું અને મને તો લાગે છે કે એની ગાંઠ પેટમાં ને પેટમાં જ ફૂટી ગઈ છે. જો ઓપરેશન નહીં કરાવીએ તો એનો જીવ બચાવવો મુશ્કેલ. ના ના મમ્મી, તમે એવું ના બોલો. હું પૈસાનો બંદોબસ્ત કરવાની કોશિશ કરું છું મમ્મી, પણ અત્યારે ક્યાંયથી પૈસાનો મેળ જ નથી આવતો. અરે, મેં મારા 2-3 ફ્રેન્ડને પણ વાત કરી હતી કે એની પાસે કંઈ એડજસ્ટ થતું હોય ને તો એમની પાસેથી લઈ આવું, પણ એ લોકો પણ કહે છે કે હમણાં મારી પાસે કંઈ એડજસ્ટ નથી થાય. પણ બેટા, જો વહેલી તકે રૂપિયાનો મેળ ન પડ્યો ને તો આપણી નીતા આપણા હાથમાંથી. ના ના મમ્મી, એવું કંઈ નહીં થાય. તમે ચિંતા ના કરો, એવું કંઈ નહીં થાય. હું છે ને, હું મારા શેઠને વાત કરીશ. હા બેટા, તારા શેઠને એકવાર વાત કરી જો એમને આપણા પર દયા આવે ને આપણી નીતાના ઓપરેશન માટે રૂપિયા આપી દે. હા મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરતા. હું છે ને મારા શેઠને વાત કરી જોઈશ. લગભગ તો મારા શેઠ પૈસા આપી જ દેશે, કારણ કે એમનો દયાળુ સ્વભાવ છે. તમે છે ને બેનનું ધ્યાન રાખજો, જેમ બને ને એની વધારે સારવાર કરતા રહેજો. હા બેટા, અને રૂપિયાનો મેળ થાય તો મને એક ફોન કરી દેજે. હા મમ્મી, પાક્કું. હું જાઉં. હા. હે ભગવાન, મારી દીકરીની રક્ષા કરજે. અરુણા, ચા નાસ્તો બની ગયો કે નહીં? હા, રઘુ બનાવતો જ હશે. રઘુ શું કરે છે? રઘુ, પાણી લાવ. રઘુ, પાણી લાવ. કેટલી વાર છે? લ્યો છે. હાલ છે કે ઠંડુ લાવું? તું જે લાવ્યો ને
એ બધું બરોબર છે, પણ આ તારા શેઠાણી કહે છે ચા નાસ્તાને હજુ બન્યો નથી. અરે આ બને જ છે. કેટલી વાર લાગશે? થોડી ખાલી 10 મિનિટ. પણ તારે 10 મિનિટ છે ને 1 કલાકની થાય છે, જરા ઝડપ રાખ. હું આ નાસ્તો ને ચાય એમ બનાવું છું ને કડક મીઠી એમ. પછી તું તારું નહીં હજી થોડુંક બોલવું છે. તું શાંતિ રાખ ને, હારો હાર ચાલુ થઈ જશે. નાસ્તો બનાવીને જા. હા અને હું શું કહું, આ ગાડી મેં સાફ કરી નાખી છો, ટકાટક કરી નાખી. ઈ તો તું દરરોજ કરે જ છો ને, તો પછી કહેવાની ક્યાં વાત છે? તું જલ્દી જલ્દી ચા નાસ્તો બનાવી, આ તારા શેઠને ઓફિસે જવાનું મોડું થાય છે. ભલે. અને અત્યારે જો નાસ્તો બનાવું છું બરોબર, બપોરે હું બનાવવાનું છે એ કહી દો. ઈ તારે મને પૂછવાનું છે કે શેઠને પૂછવાનું છે? કીધું ને તું અંદર જઈને જાને ભાઈ ચા નાસ્તો બનાવીને. રઘુ, તું બપોરની રસોઈની પછી વાત કરજે, પેલા અત્યારે નાસ્તાનું કર. બટેકા પૌવા બનાવ્યા હતા એ બનાવ. હા તો એમાં નાના બટાટા લાવ કે મોટા? એ ભાઈ, આ તારા શેઠ કઈક વધારે બોલે ને, ઈ પેલા તું જાને ભાઈ બટેકા પૌવા બનાવ ને. આ ઘરમાં ખાલી મારો અવાજ તો ખાલી આ અવાજ સાંભળે. ભાઈ, તારું બધું પતી ગયું તો ઘડી ચૂપ રહે. અરુણા, હું તને શું કહું, આકાશનો હમણાં ફોન હતો, એ ટ્રેનમાં હમણાં આવી જ પહોંચે સ્ટેશન પર. એટલે રઘુ, તું આ બધી માથાકોટ મૂક અને જા. તું મોટી ગાડી લઈને સ્ટેશન પર જા અને આકાશને લઈને ઘેરે આવ. પણ હું ભલે ટુ વ્હીલ લઈને જાઉં છું, આમ તો આમ ખુલ્લું ખુલ્લું લાગે નાના શેઠને. અરે એની પાસે સામાન હશે, તું જાને ભાઈ. આ ગરમી હોય એટલે હાસીને આપણે મોટી ગાડીમાંથી એસી છે કા, એ તો હું ભૂલી જ ગયો તો. તું રેવા દે, હું લઈ આવું. તું નહીં રેવા. નહીં હું જાય તો જાને ભાઈ. હા. ખરો માણસ છે આય. હા, હું તમને એમ કહેતી હતી કે આ નીતાની તબિયત બરાબર નથી, તો એમાં આકાશને અહીંયા સુધી ધક્કો ખવડાવવાની કઈ જરૂર હતી? આપણે બે તો હતા જ ને, આપણે જઈને એની ખબર પૂછી આવત. તારી વાત બધી ખરી છે, પણ તને તો ખબર છે કે આપણે નીતા સાથે આકાશની સગાઈ કરી નાખી છે. એ એની મંગેતર છે, એટલે એને તો બોલાવવા જરૂરી છે ને. અરે એને બોલાવો કોઈ જરૂરી નથી. અને આમાંય આપણે લોકો જાય ને એટલે વધી જાય. બિચારા છોકરાને ક્યાંથી તમે અહીંયા સુધી ધક્કો ખવડાયો, અને ઈ ખાલી ખબર પૂછવા માટે? એ ખબર પૂછવા માટે નથી, મારે બિઝનેસનું પણ કામ હતું, એટલા માટે સાથે સાથે બે કામ પતી જાય એટલે બોલાવ્યો છે. આમ જોવા જઈએ તો એના ઘરની પરિસ્થિતિ અને આપણા ઘરની પરિસ્થિતિમાં લાખ ગાડાનો ફેર છે. પણ હવે ભગવાને ધાર્યું એ ખરું. તારી વાત ખરી છે, પણ મને સમાચાર મળ્યા છે કે નીતાને પેટની તકલીફ છે અને એ લોકોએ હોસ્પિટલમાં તપાસ કરાવી તો ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરાવવું પડશે. એટલા માટે મેં આકાશને તેડાવી લીધો છે. તો આ વાત તમારે મને પહેલા કરવી જોઈએ ને. પણ કઈ વાંધો નહીં, આપણે એક કામ કરીએ, આ ખબર પૂછવા જઈએ ને ત્યારે પૂછી લઈશું. કંઈ પણ રૂપિયા પૈસાની જરૂર હોય તો આપણે આપણા હિસાબે મદદ કરી દઈશું. આવી વાત સાચી. આવી ગયો આકાશ. આવી ગયો બેટા. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હે નાના શેઠ, આમાં સોનું ભર્યું છે? ના ના, આ સોના જેટલો કિંમતી સામાન ભર્યો છે આમાં. બહુ વજન હો, મારો હાથ રહી ગયો. એ બધી વાત છોડો. મમ્મી પપ્પા, તમારી તબિયત કેમ છે? અમારી તબિયત તો સારી છે બેટા, અમને શું વાંધો હતો. પણ આ નીતાને જરાક તકલીફ છે એટલે આપણે જઈને ખબર તો પૂછતા આવીએ શું છે શું નહીં. હા મમ્મી, મને પપ્પાનો ફોન આવ્યો હતો ત્યારે એમણે આ જ વાત કરી હતી. અને આમ પણ આ નીતા એ મારી થનારી મંગેતર છે, એટલે જરાય પણ સમય વેસ્ટ કર્યા વગર હું તરત જ અહીંયા આવતો રહ્યો. સારું કર્યું બેટા. હવે તું અહીંયા ઊભો ઊભો વાતો જ સાંભળીશ કે પછી આની માટે ચા બનાવીશ? કેટલા સમય પછી આવ્યા છે એટલે મેં કીધું ઘડીક એની વાત સાંભળું એમ. તું જાને ભાઈ, ચા મૂક ને. એ ભાઈ, આ કોણ લઈ જાય? એ હું મૂકી દઈશ પછી, વાંધો નહીં. ચાલો. આ ઘરમાં છે ને બધું જ બદલાઈ ગયું છે, પણ આ રઘુ એવો ને એવો જ છે. પણ એ છે ને એટલે જ અમે લોકો હસતા રહીએ છીએ. અરે પણ ફોર વ્હીલમાં કેટલી વાતો કરે, આપણો બોલવાનો વારો જ ના આવવા દે. ઠીક છે મમ્મી, હું ફ્રેશ થઈ જાઉં છું અને પછી આપણે સાથે જ નીકળીએ. હા બેટા. અને આમ જો, તું પેલા ફ્રેશ થઈ જા, આપણે ત્યાં જઈએ ને પેલા મારે થોડું તારું કામ છે. ઠીક છે પપ્પા, હું ફ્રેશ થઈને આવીને તમને મળું છું. હા.
ચાલો હું પણ કંઈક રસોઈની તૈયારી કરાવું, નતર આ જમવાનું તમને સાંજે મળશે. હા એ વાત સાચી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. તૈયાર થઈ ગયો? હા પપ્પા. પપ્પા હું તમને શું કહેતો હતો કે આ ગઈકાલે હું ઓફિસે ગયો હતો તો આ છેલ્લા 2 મહિનાથી સેલ્સ ઘણું ઓછું થઈ રહ્યું છે. એવું કેમ થાય છે? આકાશ, હવે તું તો જાણે છે કે માર્કેટમાં હરેક કંપનીઓ વધી ગઈ છે, એટલે હવે આપણે જે બિઝનેસ કરીએ છીએ ને એના માટે તકલીફ વધી ગઈ છે. અને આમ પણ તે MBA કર્યું છે અને એટલા માટે તો મેં તને એ ચડાવી લીધો છે કે આપણો બિઝનેસ તું સારી રીતે સંભાળી શકે. ઠીક છે પપ્પા. તો હું છે ને હા ઓફિસનું બધું એનાલિસિસ કરી લઉં છું ને જોઈએ છીએ કે પછી આગળ કેવો નિર્ણય લેવો પડે એ પ્રમાણે હું તમને જણાવીશ. ઠીક છે બેટા, આપણે નીતાના ઘરે જવાનું છે, એનો જો વાર છે, કારણ કે તારી મમ્મી હજુ રસોઈ બનાવે છે અને આપણે જમીને પછી જવાનું છે. તો ત્યાં સુધીમાં આપણી જે બોમ્બેની કંપની છે ને તેમાં લાખ રૂપિયાનું આંગળીઓ કરવાનું છે, તો એ તું કરતો આવ. ઠીક છે પપ્પા. આ આંગળીયું તો હું કરી દઈશ, પણ એની ઓફિસ ક્યાં આવી છે એ વિશે મને કોઈ જ ખ્યાલ નથી. એક કામ કરું છું, આ આપણા નોકર રઘુને સાથે લઈને જાઉં છું, એ મને ઓફિસ બતાવી દેશે અને હું આંગળીયું કરી દઈશ. હા તો કોઈ વાંધો નહીં. તારી ગેરહાજરીમાં એ ઘણી વાર ગયો છે એટલે એને જોઈ છે ઓફિસ, તેને લીધે સાથે. ઠીક છે પપ્પા, તો હું હમણાં જ જઈને આ કામ બતાવી દઉં છું. હા. રઘુ, રઘુ ક્યાં છે તું? હા શેઠ બોલો ને. રઘુ, આ રૂપિયાને આપણે આંગળીયું કરવા જવાનું છે, તો આ આંગળીયાની ઓફિસ ક્યાં આવી છે ને એ મેં નથી જોઈ. અરે પણ મેં જોઈ છે ને, તમે શું કામ ઉપાધિ કરો છો? એ માટે જ તને બોલાવ્યું છે કે આપણે બંને જઈને આ કામ બતાવવાનું છે, તો તું ચાલ મારી સાથે. હા શેઠ, અને તમારે સાનો ટાઈમ થઈ ગયો તો બનાવી દઉં. ના બેટા, અત્યારે કામ જરૂરી છે ને એ પતાવો. ચાલ રઘુ એક કામ કર, તું કંઈક કવર કે કોથળી કે એવું કઈ હોય ને તો એ લઈ લે, આપણે નીકળી. અને શેઠ ત્યાં તો અમે ટાઈમ પૂગી જાવ, પણ થોડીક ચા તમારે હાટું બનાવી દઉં તો. ના ભાઈ ના, મારે ચાની જરૂર નથી. આ કામ ઇમ્પોર્ટન્ટ છે, એ પહેલા પતાવો. ભલે શેઠ. ચાલ. ચાલો પપ્પા, અમે આ કામ બતાવીને આવીએ છીએ. ચાલો. રઘુ, હા એક કામ કર, હું છે ને 4 વ્હીલ કાઢું છું, તો આ રૂપિયા પકડીને ઉભો રહે. અરે શેઠ 4 વ્હીલ લેવાની ક્યાં જરૂર છે? ઓફિસ અહીંયા આગળ જ છે. શું વાત કરે છે? આટલામાં જ છે ઓફિસ? હા. અરે તો ચાલીને જ જવાય ને. અમે આ ઘણા સમયથી મેં આ બધું જોયું નથી, બધું વિસરાઈ ગયું છે અને ઘણું બધું ડેવલપમેન્ટ પણ થયું છે. હા તો ચાલતા જઈએ, જોતા જઈએ અને વાતો કરતા જઈએ. હા, અને હું કહું ખોટું પેટ્રોલ બાળવું, બરોબર, અને હાલવીને તો શરીર સારું રહે. હા તો ચાલો ચાલતા જ જઈએ. આ છોકરો આવે છે, એના હાથમાં એક થેલી છે. અરે જે રીતે પકડી છે ને એના ઉપરથી લાગે છે કે આ થેલીમાં કંઈક તો એવું છે કે જે કિંમતી હોય અને હાથ મારવો જ પડશે. જો કે મારે આવું કાળું કામ કરવું તો નથી, પણ મારી બેનને બચાવવા માટે મારે આ કરવું જ પડશે. એકવાર નક્કી થઈ જાય ને કે એ થેલીમાં શું છે, પછી લઈને નીકળી જાવ. શેઠ
હું તમને શું કહું, હા. આ ઓનલાઈન ના જમાનામાં જે આ આંગણીયું તમે કરો છો કે ઓનલાઈન કરાવી નાખતા હોય તો એવું નથી. આ આટલા બધા રૂપિયા છે ને પપ્પા આંગળીઓ એટલા માટે કરાવે છે કે પપ્પા છે ને આ જૂના સમયથી એવું માને છે. ચાલો, જે નક્કી કરવાનું હતું ને એ થઈ ગયું. આ લોકો પાસે રૂપિયા જ, હવે હાથ મારવો જ પડશે. એમના મતે તો એવું છે કે આંગળીઓ કરીને રૂપિયા મોકલીએ ને તો જ ધંધો કન્ફર્મ થયો કહેવાય, નકર નહીં. ને હું તો છે ને ઘણી વખત પપ્પાને કહું પણ, અરે ઊભો રે, ઊભો રે. પૈસા લઈને ભાગી ગયો. હવે શું કરશું? પપ્પાને શું કહીશું આપણે? મેં કહ્યું હતું ને તમને કે આપણે ફોર વ્હીલ લઈને જઈએ. પણ ઓફિસ અહીંયા જ છે એટલે મેં તમને ના પાડી, અને દર વખતે હું હાલીને ત્યાં પૈસા દેવા જાઉં છું એટલે. છોડો હવે, બીજું તો શું કરી શકીએ? ઘરે જઈને પપ્પાને વાત કરીએ. હા, પણ તમે તને કઈ ચિંતા નહીં કરતા તમ તારે. હો, હા, ચાલો હવે. આકાશ, કેમ આમ મોઢું લટકાવીને આવ્યો છે? શું થયું આકાશ? હું તને પૂછું છું, થયું છે શું? રઘુ, તું પણ કેમ કઈ બોલતો નથી? બેટા શું વાત છે રઘુ? શું વાત છે? જે હોય એ વાત કરો તો કંઈક નિરાકરણ આવશે. આવી રીતે મનમાં મૂંઝાશો? બોલ બેટા, શું થયું? મમ્મી, એક ગંભીર દુર્ઘટના ઘટી છે. જો તું વાતને આમ ગોળ ગોળ ન ફેરવીશ, અહીંયા જીવ મૂંઝાય છે. જલ્દી બોલ, શું થયું? તને મારા સમ છે. પપ્પાએ મને 1 લાખ રૂપિયા આંગળીઓ કરવા માટે આપ્યા હતા. હા તો એ રૂપિયા લઈને હું અને રઘુ બંને રસ્તા વચ્ચે જતા હતા અને અચાનક એક ચોર આવ્યો અને એ રૂપિયાની થેલી લઈને જતો રહ્યો ત્યાંથી. શું વાત કરે છે? તમે લોકો જતા હતા, એ ફોર વ્હીલ માં જતા હતા અને એમાં ચોર આવ્યો અને રૂપિયા લૂંટી ગયો. શેઠ, એમાં મારો વાત છે. ફોર વ્હીલર નહીં, હાલતા હાલતા જતા હતા એટલે મેં કીધું શેઠને આ એરિયો હરખો દેખાડી દઉં અને ખોટી ગાડી લઈ ન જાય એટલે હાલતા હાલતા જતા હતા. એટલે તારી બુદ્ધિ ચાલે છે હે? આવી જોખમી વસ્તુ તમારી પાસે હોય, કોઈ પણ જાતનું જોખમ હોય અને ચાલતા ચાલતા જવાય. મમ્મી, તારે તો સમજવું જોઈએ ને બેટા. એમાં રઘુનો કોઈ વાંક નથી. મેં જ રઘુને કહ્યું હતું કે નજીકમાં હોય તો ચાલીને જઈએ, જેથી અહીંયાની વસ્તુઓ સાથે મારો પરિચય થાય, આ લોકો સાથે મળવાનું થાય. સમજ નથી પડતી કે તમારા બંનેમાંથી વાંક કોનો કાઢવો? એ એમ કહે છે કે શેઠનો વાંક નથી, તું એમ કહે છે કે રઘુનો વાંક નથી. પણ આ બધી વાતને અહીંયા જ છોડો. એક કામ કરો, આપણે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવી દઈએ. હા, એ વાત ખરી છે. જેથી કરીને ચોર પકડાઈ જાય અને બીજી વખત આવી ચોરી કરવાનો વિચાર પણ એને ન આવે. ચાલો એ જ કરીએ. રઘુ, તું એક કામ કર, તું ઘેરે જ રહે. હવે અમે લોકો જઈએ છે ને તારું કાંઈ કામ નથી, ને તો તું બીજું બાફીને બેસીશ પાછો. ત્યાં કાંઈક ઓલું લખાવાનું થાય તો મેં મારી નજરે જોયું. જો પપ્પા, હા, રઘુની પણ જરૂર પડશે, કારણ કે હું અને રઘુ બંને સાથે હતા. આ તો એની વાત સાચી છે, સાક્ષીમાં જોશે જ ને. હા, ઠીક છે, ચાલો હવે આ વાતો કરીને સમય નથી બગાડો. હા, ચાલો. ચાલો.
મમ્મી હા હા બેટા. હાલે બેટા. સંભાળીને ગઈ છે અમારી મમ્મી પૈસાનો બંદોબસ્ત થઈ ગયો છે. હા 1 લાખ રૂપિયા છે. 1 લાખ રૂપિયા? હા મમ્મી બેટા 1 લાખ. કોની પાસેથી અને કેવી રીતે આ રૂપિયાનો બંદોબસ્ત કર્યો તે? એ જવા દો ને મમ્મી, પૈસાનું બંદોબસ્ત થઈ ગયું છે ને એ મહત્વનું છે. હવે છે ને બેનના ઓપરેશન માટે રાહ નહીં જોવી પડે. ભાઈ તું સાચું બોલ. આ પૈસા ક્યાંથી લાવ્યો? હા હા. એ વિચારવાની શું જરૂર છે તારે? અરે તું આમ કેમ કે છે? પૈસા લાવ્યો, ક્યાંથી લાવ્યો એ જાણવું તો જરૂરી છે ને. અને જો બેટા, નીતાનું ઓપરેશન કરાવવાનું છે એ વાત સાચી, પણ તે પણ આ રૂપિયા કોઈની પાસેથી માંગ્યા હશે તો કોની પાસેથી માંગ્યા એ તું અમને નહીં જણાવે તો કોને જણાવીશ? અરે મમ્મી, અત્યારે આ જાણવું જરૂરી નથી. અત્યારે બેનનું ઓપરેશન કરાવવું ને એ વધારે જરૂરી છે. તું તારે સાચું કેવું પડશે. આ પૈસા ક્યાંથી લાવ્યો છે? એમને આ પૈસા નથી જોતા. સારું, જ્યાં સુધી તમને લોકોને ખબર નહીં પડે ને કે આ પૈસા ક્યાંથી આવ્યા ત્યાં સુધી તમને લોકોને શાંતિ નહીં થાય, નહીં ને? ના, નહીં થાય. બોલ, કોણે આપ્યા આ રૂપિયા? સવારમાં હું તમને વાત કરતો હતો ને કે હું પૈસા માટે મારા શેઠની વાત કરીશ. હા હા. બસ તો એમણે જે પૈસા આપ્યા છે, મેં કીધું હતું ને કે એનો સ્વભાવ દયાળુ છે, મારી વાત કદાચ તો માની જ જશે. એટલે ભાઈ, આજે નહીં તો કાલે શેઠને આ પૈસા આપવા જ પડશે ને. હા બેટા, એની ચિંતા તું છોડી દે. એ હું અને ભાઈ જોઈ લઈશું. હા, તું અત્યારે તારી આ બીમારીનું ધ્યાન રાખ. આપણે આમાંથી સાજા થવાનું છે. જો બેટા, તારા શેઠનો બહુ ઉપકાર કહેવાય આપણી પર કે એમણે આવા સમયે આપણી મદદ કરી. હું આ પૈસા મૂકી આવું છું. સારું, જા. બોલ છે. હવે છે ને તારે ટેન્શન લેવાની જરૂર નથી. આ તો થોડાક દિવસમાં મારી આ બેન છે ને એ હસતી ખેલતી અને દોડતી થઈ જશે. પહેલા મારી વાત સાંભળ. તને ખબર છે આજે કોણ આવવાનું છે ઘરે? ના, મને નથી ખબર. કોણ આવવાનું છે? તારા જીજાજી આવે છે ઘરે. અરે, મારા જીજાજી આવે છે? હા, આવે ને. એટલે આજે તો મળીને જ જજે. તું એમને મળ્યો જ નથી. સોરી બેન, પણ હું જીજાજીને આજ પણ નહીં મળી શકું. કારણ કે સાચું કહું ને તો આજે મારે હોસ્પિટલ જવાનું છે. અત્યાર સુધી તો પૈસાનું અરેન્જમેન્ટ નહોતું થતું ને એટલા માટે મેં હોસ્પિટલમાં વાત નહોતી કરી. પણ ભાઈ, શું તે હજુ સુધી તારા જીજાજીને જોયા પણ નથી. થોડી વાર બેસને, આવે એટલે મળીને જજે. ના બેન, મારા જીજાજીને તો જો આજ નહીં મળી શકું ને તો કાલ મળી લઈશ, અથવા પછી કોઈ દિવસ મળી લઈશ. પણ અત્યારે વધારે જરૂરી તારું ઓપરેશન છે અને એ માટે મારે હોસ્પિટલ જવું વધારે જરૂરી છે. હું ત્યાં જઈ આવું અને ઓપરેશન માટેની તારીખ નક્કી કરી આવું, જેથી કરીને તારું જલ્દીથી ઓપરેશન થઈ જાય અને તું જલ્દી સાજી થઈ જાય. સારું, તું માનવાનો તો છે નહીં. જા. અને બેન, તારું ધ્યાન રાખજે. અને જો જીજાજી આવીને મારા વિશે કંઈ પૂછે ને તો કહેજે કે એમને અર્જન્ટ જવાનું થયું એટલે એ તમને પછી મળી લેશે. સારું. ચાલ, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીતા, આવી ગયા તમે? મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે?
બસ મજામાં. હા તા તને કેમ છે? મને વાત મળી હતી કે તારી તબિયત જરા વધારે ખરાબ થઈ છે. હા, જે દવા લાવ્યા છે ને એનો કોઈ અસર નથી થતો. તમે ચિંતા નહીં કરો, પણ હવે એને સારું થઈ જશે. એની દવા અને બધું અમે સમયસર કરાવી દઈશું. મને તો એવી પણ વાત જાણવા મળી છે કે આ દવા લેવાથી સારું નહીં થાય, ઓપરેશન કરાવવું પણ જરૂરી છે. હા હા, અમે ઓપરેશન પણ જલ્દી જ કરાવી દેવાના છીએ. જો મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરતા. તમારા ઘરની પરિસ્થિતિ હું બહુ સારી રીતે જાણું છું. આ ઓપરેશન કરાવવાનો જેટલો પણ ખર્ચો થશે ને એ ખર્ચો હું મારા પપ્પાને વાત કરીશ, અમે લોકો પૂરો પાડી દઈશું. ના ના, તમારી વાત સાચી, તમારી ભાવના સારી છે, પણ અમે લોકોએ રૂપિયાની સગવડ કરી દીધી છે, એટલે જલ્દીમાં જલ્દી નીતાનું ઓપરેશન કરાવી નાખીશું. અને હા, જ્યાં જરૂર પડે ને ત્યાં તમને જરૂર જણાવીશું. માફ કરજો, પણ એક સવાલ પૂછી શકું? પૂછો ને. ઓપરેશન માટે મોટી રકમની જરૂર પડી શકે એમ હતી, તો પછી આટલી મોટી રકમની વ્યવસ્થા? રવિ ખરો ને મારો, એના શેઠે મદદ કરી છે. ઠીક છે, તો પછી કંઈ વાંધો નથી. પણ જુઓ, અમે તમારા સંબંધી છીએ, ક્યારેય પણ કોઈ પણ વસ્તુની જરૂર લાગે તો જણાવજો. જરૂર. મૂંઝાતા નહીં. ના ના, ચોક્કસ. તમે તો મારો ભાર હળવો કરી દીધો કુમાર. અને હું શું કહું, તમે અને તમારા ઘરે મમ્મી પપ્પા બધા મજામાં છો ને? હા, બધા જ મજામાં છે. તમારા મમ્મી પપ્પાને અમારી યાદ આપજો. હો. હા, એ લોકો પણ અહીંયા ખબર કાઢવા આવવાના જ હતા, પણ થયું એવું કે હું આજે ફ્રી હતો અને મને થયું કે હું જ ખબર કાઢી આવું. સાંજે આવશે એ લોકો. જરૂર જરૂર, વાંધો નહીં. હવે તમે બેસો, હું તમારા માટે ચા નાસ્તો બનાવું. જુઓ, એની કોઈ જરૂર નથી. આ ખબર કાઢવા માટે આવ્યો હતો ને, તો થોડી વાર બેસું છું, પછી હું પણ નીકળું. હા હા, તે જતાંય થોડી ચા પીને જાઓ, હું બનાવું. ઠીક છે. હા શેઠ, હા. અરે જોયું જ હોય ને, હવે મહિનામાં મારે 3 વાર ત્યાં જવાનું હોય, જોયું ન હોય? હા. આપણે બાબુ કાકાની બાજુની શેરી, તો પછી હા. હા શેઠ, હા મૂકો, હું કરી નાખીશ. રાહુલ. હા, કેમ છે હવે તારી બેનને? ઓપરેશન થઈ ગયું? હા, ઓપરેશન તો થઈ ગયું, પહેલા કરતાં સારું છે. બોલો ને, શું કામ હતું? હા, બસ એમ જ. અને મારે તને એક વાત કરવી હતી. હા, બોલ ને. હા, તે દિવસે તે મારી જોડે છોકરો આવેલો જતો, તેના હાથમાંથી પૈસા જોટીને તું ભાગી ગયો તો. તને ખબર છે એ કોણ છે? જો રઘુ, મારે નથી જાણવું કે એ છોકરો કોણ છે. જે હોય તે, મને શું ફરક પડે છે? અરે ફરક પડશે, તું સાંભળીશ ને તો ફરક પડશે. હવે રસ્તે ચાલ્યા જતા ગમે તે વ્યક્તિ સાથે હું ગમે તે કરું, એનાથી મને શું ફરક પડવાનો? એનાથી તો એને ફરક પડવાનો હોય ને. તે દિવસે તું બુકાની બાંધીને આવ્યો તો ત્યારે હું ઓળખી નહોતો શક્યો, પણ પછી ખબર પડી કે તું છે. તું જ હતો ને? હા, તો શું ફરક પડે છે? પણ તે જેના રૂપિયા લઈને ભાગ્યા એ વ્યક્તિ કોણ હતો એ તને ખબર છે? અરે અરે, મારે નથી જાણવું. કહું તો છું, ક્યારની શું એકની એક કેસેટ વગાડે છે. અરે કેસેટ વગાડવાની ક્યાં કરે છે? તને ખબર પડશે ને તો તને પણ અફસોસ થશે કે આ મારાથી શું થઈ ગયું. હા તો બોલ ભાઈ, બોલ, કોણ હતો એ વ્યક્તિ? અરે કોઈ બીજું નહીં,
એ તારા થનાર જીજાજી હતા. હું જેના પૈસા લઈને ભાગી ગયો હતો એ મારા જીજાજી હતા. હા હા, તારા જીજાજી હતા. આ શું થઈ ગયું મારાથી? હા, ન કરવાનું કરી બેઠો હું તો. હવે હું શું કરીશ? હવે તારે કાંઈ નથી કરવાનું. હવે જે કરશે ને એ ભગવાન કરશે, બીજું હું. અરે ભાઈ, જો તને તો ખબર છે ને કે એમના પૈસા લઈને હું નીકળી ગયો હતો ને તું મને ઓળખે પણ છે. પ્લીઝ યાર, મારા જીજાજી આગળ મારું નામ ના દેતો. હું પછી એમની માફી માંગી લઈશ, પણ અત્યારે જો એમને ખબર પડશે કે હા અમારા સાળાએ ચોરી કરી છે તો એ શું વિચારશે, અને એ મારી બેન સાથે સગાઈ તોડી નાખશે તો પ્લીઝ રઘુ. અરે ભાઈ, જે થાય ને એ સારું જ થાય, સમજો. હવે ખોટી ઉપાધિ કરીમાં આ બધું પહેલા વિચારાય કે કોણ છે કોણ નહીં, સમજો. અને હું કહું, જો મારે મોડું થાય છે, મારા શેઠે મને કામે મોકલ્યો છે, હાલ તો પછી ભેગા થાવું. શું કરી બેસો? હા કાંતિભાઈ, પેલા પ્રાઇમેટ નું શું કર્યું મારું? ભાઈ 15 દિવસ થઈ ગયા છે, તમે જુઓ. નહીં, હવે મને ચાલે એવું નથી. તમે મને 2 દિવસ મારું પેમેન્ટ કરી આપો. હા હા, કોઈ પણ હિસાબે 2 દિવસ મારે પેમેન્ટ જોઈશે. લા ભાઈ, 15 દિવસનો વાયદો આપ્યો હતો, એને આજે 15 દિવસ પૂરા થયા. તમે જુઓ તો ખરા. હા, તો કાલ સાંજ સુધીમાં મને કરાવો પેમેન્ટ. હા હા, વાંધો નહીં. ઓકે રઘુ, મેં તને કામ સોંપ્યું હતું, પતી ગયું કે નહીં? હા શેઠ, પતી ગયું. અચ્છા શેઠ, અત્યારે ઘરમાં કોઈ નથી ને, તો મારે તમને એક જરૂરી વાત કરવી છે, અને આ વાત કરવી જરૂરી છે. જરૂરી વાત કરવી છે અને ઘરમાં કોઈ નથી, તો કહેવા શું માંગે છે? શેઠ, આકાશભાઈના હાથમાંથી પૈસા પડાવી લેનાર છોકરાને હું ઓળખું છું. શું? આકાશના હાથમાંથી પૈસા ચોરનારને એ છોકરાને તો ઓળખે છે? કોણ છે? શેઠ, હું જ નહીં, તમે પણ ઓળખો છો. અરે પણ આમ વાતને ગોળ ગોળ શું કામ ફેરવે છે? બોલ, કોણ હતો એ ચોર? અરે એ નીતાનો ભાઈ રાહુલ હતો. શું? નીતાના ભાઈ રાહુલે ચોરી કરી? હા, પણ શેઠ, આ વાત શેઠાણીને કે આકાશભાઈને નહીં કરતા. અને હું શું કહું છું કે આ પોલીસ કેસ કર્યો છે ને, પણ પાછો ખેંચી લેજો, નહીતર પછી આગળ જતા આપણને જ પ્રોબ્લેમ થાય. એ વાત તો ઠીક છે કે હું પોલીસ કેસ પાછો ખેંચી લઈશ, પણ મને એ નથી સમજાતું, આ નીતાના ભાઈને આમ ચોરી કરવાની શું જરૂર પડી? અરે શેઠ, એને કંઈક એના ઘરમાં મજબૂરી હશે એટલે એણે આવું કર્યું હોય છે. કોઈ વાંધો નહીં રઘુ, તે કીધું ને એટલે મને બધું સમજાઈ ગયું. અને રહી વાત આ પોલીસ કેસ, તો એ પાછો ખેંચવો ને એના વિશે હું વિચારીશ. ભલે શેઠ, અને બીજી વાત એ કે કોઈ બીજાને ખબર ન પડે ને, એ ધ્યાન રાખજો. હા ભાઈ, આ કોઈને ખબર નહીં પડે, બસ. હા, ચાલ. અંકલ, તમે મને બોલાવ્યો, કઈ કામ હતું? હા રાહુલ, મને બધી જ ખબર પડી ગઈ છે કે તે દિવસે આકાશના હાથમાંથી રૂપિયાનું કવર લઈને તું જ ભાગ્યો હતો, અને એટલે તો મેં પોલીસ કેસ પણ પાછો ખેંચી લીધો છે. પણ મને એ જણાવીશ, તારે આવું કરવાની શું જરૂર પડી? અંકલ, એમાં એવું છે ને કે તમને તો ખબર જ છે ને કે મારી બેનની તબિયત ખૂબ જ ખરાબ હતી. એને પેટમાં ગાંઠ થઈ ગઈ હતી અને એ ગાંઠ ફૂટી પણ ગઈ હતી.
અને ઝડપથી જો એનું ઓપરેશન ના કરવામાં આવ્યું હોત ને તો કદાચ આજે આપણી વચ્ચે પણ ના હોત. એટલા માટે મેં ચોરી કરી હતી. અને અંકલ, જ્યારે મેં ચોરી કરી હતી ને ત્યારે મને નહોતી ખબર કે હું જે વ્યક્તિ પાસેથી ચોરી કરું છું એ વ્યક્તિ આકાશ છે અને એ જ મારી બહેનનો થનાર પતિ છે. જો અંકલ, આ જે પણ કાંઈ કર્યું છે ને મેં એ મજબૂરીમાં આવીને કર્યું છે. હું ચોર પણ નથી ને નથી કોઈ ખરાબ વ્યક્તિ. કોઈ વાંધો નહીં રાહુલ. હા, તે જે ચોરી કરી છે ને એ તે અજાણતા ચોરી કરી છે. તું મારા દીકરાને ઓળખતો નહોતો. અને રહી વાત આ રૂપિયાની, તો મને ખબર છે કે નિધિના ઓપરેશન માટે રૂપિયાની જરૂર છે. એટલે હવે તો આ બહુ કોઈ ટેન્શન નહીં લે. પણ અંકલ, જો અમે ચોરી કરી છે ને એના કારણે તમે નિધિ અને આકાશનો સંબંધ ના તોડી નાખતા. પ્લીઝ અંકલ, હું તમારી માફી માંગુ છું. રાહુલ, તું આમ ઢીલો નહીં પણ. અને રહી વાત આ સગાઈની, તો આ સગાઈ હું કોઈ કાલે તૂટવા નહીં દઉં. તું મારા પર વિશ્વાસ રાખ. થેન્ક યુ અંકલ, થેન્ક યુ સો મચ. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. સારું અંકલ, તો હું ઘરે જાઉં. હા, મારે થોડું કામ છે તો. અને સાંભળ, આ ઓપરેશન તો તે કરાવી નાખ્યું છે, પણ હજુ પણ કંઈ જરૂર હોય ને તો બે ઝીઝક મને કહી દેજે. સારું અંકલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, બોલ ને બેટા. મમ્મી, મારે છે ને ઘણા કામ છે. થોડું જલ્દી બોલ. હજુ આ આગળનું રૂમ સાફ કરીને રસોઈ બનાવવા જવાનું છે. હા મમ્મી, પણ ઉભા તો રહ્યો. શું કેવું છે? બોલ ને. મારે વાત કરવી છે તમારી સાથે થોડી. બોલ, શું વાત કરવી છે? અરે કઈ રીતે કહું ને એ સમજાતું નથી. તને સમજાય ન સમજાય, જે રીતે સમજાય મને કહી દે ને વાત. એક કામ કર, તું પહેલા બેસ અને શાંતિથી મને વાત કર. એટલે છે ને હું નિરાતે મારા કામ પતાવ. બોલ, શું છે? મમ્મી, તમને તો ખબર જ છે ને કે બેનના ઓપરેશન માટે હું 1 લાખ રૂપિયા લાવ્યો હતો. હા, 1 લાખ રૂપિયા તારા શેઠ બિચારા પેલા ઉધાર દિલના માણસે આપણને આપણી કપરા સમયમાં મદદ કરી હતી. એટલે જ તો આપણી નીતાનું ઓપરેશન થઈ શક્યું. એમનો તો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. એટલે બેટા, એમને એમના પૈસા પાછા માંગે? ના મમ્મી. તો એવું કે છે કે પગારમાંથી કાપી લઈએ? અરે મમ્મી નહીં, મારી વાત તો સાંભળો. તું કેવા શું માંગે છે? અરે એ પૈસા મારા શેઠે નહોતા આપ્યા. તો એટલે શેઠે નહોતા આપ્યા તો તું બીજેથી લાવ્યો તો? ના. કોઈ દોસ્તારે મદદ કરી? ના. વ્યાજે લાવ્યો તો? ના. લોન લીધી? અરે મેં ચોરી કરી હતી. ચોરી. શું? હા મમ્મી, એ પૈસાની મેં ચોરી કરી હતી. હા, ચોરી? અને જેની પાસેથી ચોરી કરી હતી ને એ બીજું કોઈ નહીં પણ મારા બનેવી લાલ છે. શું? હા મમ્મી, પણ જ્યારે મેં ચોરી કરી હતી ને ત્યારે મને નહોતી ખબર કે હું જે વ્યક્તિ પાસેથી પૈસાની ચોરી કરું છું એ મારા બનેવી લાલ છે. રાહુલ, તે આ શું કર્યું? તારી બેનની સગાઈ જે ઘરમાં થઈ તે એ જ ઘરમાં, અને મને તો સમજાતું નથી કે મારે તારું શું કરવું. અરે મમ્મી, પણ મેં જાણી જોઈને નથી કરી. અરે જાણી જોઈને? તને રૂપિયા નહોતા મળતા તો કંઈ પણ કરું તું. ચોરી? હા, મારા સંસ્કાર છે. અરે મમ્મી, મેં મજબૂરીમાં ચોરી કરી હતી. મજબૂરી માણસને ચોર બનાવે? આ વાત ખોટી દીકરા. તે આટલો સમય આ વાતને તારા દિલમાં દબાવીને રાખી. મારાથી નહીં રખાય. હું આજે ને આજે નીતાના સાસરીવાળાને જઈને જણાવી દઈશ કે મારા દીકરાએ તમારા દીકરાના રૂપિયા ચોર્યા હતા. મમ્મી, તમારે જણાવવાની કોઈ જરૂર નથી.
કારણ કે એ લોકોને આ વાતની જાણ થઈ ગઈ છે. થઈ ગઈ છે ને, તો તે છતાંય મારે જવું તો પડશે જ. એ લોકોના ઘરે જઈને વાત કરવી તો પડશે જ. મારી દીકરીની જિંદગીનો સવાલ છે. નાના મમ્મી, તમારે જવાની કોઈ જરૂર નથી. મેં સુધીર અંકલ સાથે વાત કરી લીધી છે. એણે કેસ પણ પાછો લઈ લીધો છે અને સગાઈ તોડવાની પણ ના પાડી છે. એ બેનની સગાઈ નહીં તોડે મમ્મી. બેટા, એ લોકોની મહાનતા છે કે સુધીરભાઈએ તને માફ કરી દીધો, કેસ પાછો ખેંચી લીધો. પણ એક મા તરીકે મારે પણ મારી જાતને સાબિત કરવી રહી. હું હમણાં ને હમણાં નીતાનું શક પણ એ ઘર સાથે તોડી નાખીશ. મમ્મી આ શું વાત કરો છો? અરે મમ્મી, મમ્મી, મારે આજે થોડું કામ છે ને, તો હું બહાર જઈને આવું છું. હા હા, વાંધો. અરુણાબેન, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. કેમ આમ અચાનક કઈ ફોન નહીં, કઈ નહીં? કઈ કામ હતું? હા અરુણાબેન, કામ હતું ને એટલે જ આવીશું. તમે બેસો, હું પાણી લઈ આવું. નહીં, પાણી નથી પીવું. તમે બેસો. હું જે વાત કરવા આવી છું ને, એ વાત એકવાર સાંભળી લો. એવી તે કઈ વાત છે કે જે તમે આટલા ગભરાઈને કરો છો? બોલો ને, શું વાત છે? અરુણાબેન, હું તમારા દીકરા આકાશ અને મારી દીકરી નીતાની સગાઈ તોડવા આવી છું. મમ્મી, આ શું વાત કરો છો? સગાઈ તોડવા માંગો છો? પણ શું કામ? કોઈ કારણ તો હોવું જોઈએ ને. હા હા, મારા દીકરાની વાત એકદમ સાચી છે. તમે આવી રીતે સગાઈ તોડવાની વાત કરો છો? શું વાત છે? પહેલા તો તમે શાંત થઈ જાઓ અને જે પણ કઈ વાત હોય ને એ મને તમારી બેન સમજીને કયો. અરુણાબેન, તમને ખબર છે, થોડા દિવસ પહેલા આકાશ કુમારના રૂપિયા ચોરાયા હતા. હા, સાચી વાત છે તમારી. થોડા દિવસ પહેલા હું આંગડિયામાં રૂપિયા જમા કરાવવા ગયો હતો અને કોઈ ચોરે મારા હાથમાંથી થેલી લઈ લીધી અને ભાગી છૂટ્યો હતો. હા, તો એ ચોર બીજું કોઈ નહીં પણ મારો જ દીકરો છે. અરે, શું વાત કરો છો? હા, નીતાના ઓપરેશન માટે રૂપિયાની જોગવાઈ કરવા માટે એને બહુ મથામણ કરી, બધાની પાસે હાથ ફેલાવ્યા, પણ કંઈ ના થયું. તો છેવટે એને ચોરીનો રસ્તો અપનાવ્યો અને એને નહોતી ખબર કે એ જે રૂપિયા ચોરી રહ્યો છે એ એના બનેવી છે. અરુણાબેન, એટલે હવે હું મારી દીકરીને તમારા ઘરમાં કયા મોઢે વળાવું? તમે ચિંતા નહીં કરો. અરે, મારી વાત તો તમે સાંભળો. જે થયું એ ભૂલી જાઓ અને આવી રીતે સગાઈ તો ન તોડી શકાય ને. ના, એટલે હું નીતા અને આકાશની સગાઈ તોડું છું. અરે પણ વાત તો સાંભળો. મમ્મી, વાત તો સાંભળો. મમ્મી, લાગે છે કે અત્યારે મારા સાસુમાં ટેન્શનમાં છે અને એ ટેન્શનમાં કંઈ પણ બોલીને જતા રહ્યા છે. તું ચિંતા નહીં કર. હું તારા પપ્પાને હમણાં ઓફિસેથી ઘરે બોલાવી લઉં છું અને બધી વાતચીત કરીને અમે લોકો ત્યાં જઈએ છીએ. અમે નહીં, આપણે. બસ. હા મમ્મી. હવે તારે અત્યારે તારું કામ પતાવવા બહાર નથી જવું. તું તારા રૂમમાં જઈને આરામ કરજા. હા. ભાઈ, તને ખબર છે તે શું કર્યું? મારું ઘર તોડ્યું છે તે. અરે, હું મરી જતી હતી તો મરી જવા દેવી હતી ને. ચોરી કરવાની શું જરૂર હતી? અને ચોરી કરી તો ઠીક છે, પણ ચોરી કરીને પણ ક્યાં કરી? મારા જ ઘરમાં. મારી સાસરીમાં તે ચોરી કરી. આકાશના પૈસા લઈ લીધા તે. બેન, મારી વાત તો સાંભળ. હું શું કહેવા માંગુ છું એ તો સાંભળ. હા, જે પણ મેં કંઈ કર્યું ને એ બધું મજબૂરીમાં આવીને કર્યું હતું. અને રહી વાત ચોરીની, તો મને નહોતી ખબર કે હું
જેની પાસેથી પૈસાની ચોરી કરું છું એ વ્યક્તિ આકાશ છે. અરે હું ત્યારે એમને ઓળખતો પણ નહોતો. અરે માણસ કોઈ પણ હોય પણ ચોરી શું કામ કરવી જોઈએ? અરે આવા પૈસાથી મારે સાચું નહોતું થવું. તે છે ને ભૂલ કરી છે અને આજે તારા પાપે મારું ઘર તૂટ્યું છે, મારી સગાઈ તૂટી ગઈ છે. તું ચિંતા ના કર, હું મમ્મીને સમજાવીશ અને પાછા આપણે લોકો જશું ને તારે. હવે કોઈને કાંઈ સમજાવવાનો મતલબ નથી. ચાલ, કદાચ મમ્મી પણ માની જશે ને તો હું એ લોકોને શું મોઢું બતાવીશ? મારી સાસરીમાં હું કયું મોઢું લઈને જઈશ કે મારો ભાઈ ચોર છે એમ? ના ના બેન, કહું તો છું તને કે મજબૂરીના કારણે મારે આ પગલું નહોતું ભરવું તો પણ ભરવું પડ્યું હતું, કારણ કે હું મારી બેનને એ હાલતમાં જોઈ નતો શકતો. તારી બધી જ વાત સાચી, પણ તે જે કર્યું છે ને તે તદ્દન ખોટું છે. તારે ચોરી તો નહોતી જ કરવી જોઈતી હતી. પછી એ આકાશ હોય કે કોઈ બીજું, કઈ વાંધો નહીં, ચોરી કરી લીધી ને, હું સાચી પણ થઈ ગઈ. પણ હવે તારી આ બેન તને હતી ને એવી પાછી નહીં મળે. અરે સાંભળ તો ખરી બેન. શું થઈ ગયું મારાથી? શું થઈ ગયું? મમ્મી, તમે જે કર્યું ને એ યોગ્ય નથી કર્યું. તે કરી. જય શ્રી કૃષ્ણ. બેસો ને. જુઓ, તમે ચિંતા નહીં કરો. અમે લોકો અહીંયા તમારા લોકો સાથે શાંતિથી વાત કરવા માટે આવ્યા છીએ. તમે જે ઘરે વાત કરી એ તો વ્યાજબી નથી ને. હું જે કહું છું એ બરાબર કહું છું ને. જુઓ, મારા દીકરાએ મારી દીકરીના ઓપરેશન માટે રૂપિયા ન મળ્યા તો ચોરી કરી, અને એ પણ મારા જ જમાઈના ઘરમાં. એટલે મને આ વાત મંજૂર નથી ને હું પહેલેથી અરુણાબેન સત્યના રસ્તે ચાલનારી વ્યક્તિ છું. જુઓ અરુણાબેન, તમે તમારા દીકરાનો વાંક કાઢ્યો છે, પણ સાચી વાત તો એ છે કે એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. અરે એણે જે કર્યું એ મજબૂરીમાં આવીને કર્યું છે, અને એણે એની બેન માટે કર્યું છે. એક ભાઈ એની બેન માટે પૈસા મેળવવા ગમે તે હદ સુધી જઈ શકે, એનો એને અફસોસ છે. હું માનું છું કે એ રસ્તો ખોટો હતો, પણ એણે નથી કર્યું. જે કરાવ્યું એ એની મજબૂરીએ કરાવ્યું છે. અરે તમે મારી સામે નહીં, તમારા દીકરા સામે તો જો, એની આંખના આંસુ જ કહી દે છે કે એણે જે ભૂલ કરી છે એનો એને અફસોસ છે. હા અરુણાબેન, પણ અમે કયા મોડે અમારી દીકરીને તમારા ઘરે વડાવીએ? અને જે ભાઈના નામે ચોરનું લેબલ લાગ્યું હોય, અને એ પણ એની બેન જે સાસરામાં જવાની હોય ત્યાંથી, તો તમે જ વિચાર કરો, હું મારી દીકરીને કઈ રીતે તમારા ઘરે? અરે પણ તમે આ વાતને વધારે પડતું જ વિચારી રહ્યા છો. અમને લોકોને મનમાં નથી તો પછી તમે આટલું બધું શું કામ વિચારો છો? અરે તમે જ બોલો ને, બોલ ને બેટા કે એને કઈ ખોટું નથી કર્યું. હા પણ જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. હવે વાતને મનમાં રાખીને કોઈ ફાયદો નથી, અને અમારા મનમાં તો કશું જ નથી. અમે તો આ વાતને એક સપનું સમજીને ભૂલી ગયા છીએ. છોડો ને આ બધી વાત. દીકરા દીકરીની ખુશી છે તો પછી આ વાતને આવી રીતે ટાળી દેવાનો કોઈ મતલબ નથી બેન. બેન, હવે તમે આ રીતે તમારું મન હલકું નહીં કરો. અને અમે લોકો તો અહીંયા એક ખુશીના સમાચાર લઈને આવ્યા છે. ખુશીના સમાચાર? અમે લોકો કઈ સમજ્યા નહીં. હા બેન, હા, મારા દીકરાનો શક પણ તમારી દીકરી સાથે થયું છે ને. અમે તોડવા નથી માંગતા, પણ મારા દીકરાના લગ્ન તમારી દીકરી સાથે ધામધૂમથી થાય ને એ વાત કરવા જ આવ્યા છીએ. તો અમારા સદનસીબ કે તમે આટલી મોટી વાતને ભૂલાવી અને આ લગ્ન કરવા તૈયાર થયા. અરે સદનસીબ તો બેન અમારા છે કે તમારી દીકરી અમારા ઘરની વહુ બનશે. બેટા તું મીઠું મોઢું નહીં કરાવે? હા હું મીઠાઈ લઈ આવું.